પાપલેટ આવ્યો ફેમિલી 100 ગ્રામનો આ પાપલેટ છે થોડો 100 ગ્રામનો થઈ જ જાય. તો તમે અંદાજ લગાડી શકશો કિલોનું તો 100% થઈ જ જાય. આ છે લીલા ગુમલા. આપણે બધા જમવા બેસી જશે. કુરશીભાઈ પણ હમણાં બેસી જાય. જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો છે જરિયામાં. અને અત્યારે આપણે ઝાડ મેકાવાનું ચાલુ છે. અને પહેલો વાર તો આપણે ઉપાડી લીધો, તો એમાં કેટલો માલ આવ્યો તમને યાર બતાવું, તો વિડીયોમાં બધા બિના રહેજો. તો ફેમિલી લવજીભાઈ ને કુરજીભાઈ જવો તમે ઝાડ મેકાવી રહ્યા છે આવી રીતે. અને પીળા ઝાડ આવી જશે તમે જોઈ શકો. અને ભાઈ દરિયામાં તડકો કેવો લાગે લવજીભાઈ? ભાઈ દરિયામાં છે ને કાંઠા કરતા દરિયામાં તડકો વધારે લાગે. ફેમિલી જવો તમે એટલું એક શાક આવ્યું છે ભાઈ. કવડો મોટો પાપલેટ આવ્યો ફેમિલી 100 ગ્રામનો આ પાપલેટ છે કવડો 100 ગ્રામનો વાળી પાપલેટ છે. જોવો તમે, આ ખબર હોય ને આની ઈંડાળ છે એમ તો કોમેન્ટમાં કહી દેજો. ઈંડાળ જ છે હો ભાઈ. 500 તો રાઉસ આવી ગયા. 500 રાઉસ આવી ગયા. અને પાછા દાળ મેકાવાનું ચાલુ છે. એમાં કેટલા આવે કઈ ખબર નથી. મેં મંગરું આવી ગયું. મંગરું આને છે ને મંગરું કહેવામાં આવે. કેવું મંગરું છે પેલે આપણે છે ને આસર પાણીમાં તમે બધા ઝાડ મેકાવજો એટલે છે ને પાલવા છે ને મોટા આવે અને લાટ બદના આવે. તો તમે આમાં આસર પાણી છે બેની બધા કહેતા હોય કે આસર પાણીમાં મેકાવી તો પાલવા વધારે આવે ને મોટા મોટા આવે એમ કે કા છે ને. એક આપણે કિલોનું રાઉસ આવ્યું. કિલોનું આ કિલો રાઉસ તો પાકું થઈ જ જાય. કિલોનું તો થઈ જ જાય. જો તમે અંદાજ લગાડી શકશો કિલોનું તો 100% થઈ જ જાય. જોવો તમે ફેમિલી, આ છે લીલા ગુમલા. તમે તો કરે જોયા નહીં હોય. એટલે આપણે ઝાડ બાળ મેકાઈ ગયું છે અને કેટલું શાક આવ્યું તમને દેખાડી દઈ. જો તમે એટલે બાલમાં શિયાળો બધું આવ્યું. 1 ડોલ પાપલેટ આવી ગઈ અને અડધી ડોલ ગુમલા આવ્યા. મિત્રો આપણે શાક તો બધી બરફમાં નાખી દીધું, પણ હવે છે ને આપણે તરબૂચ ખાઈ લઈએ. લવજીભાઈને જોવો તમે બધા ખાવા મળ્યા, કુરજીભાઈને બધા. તો આપણે પણ તરબૂચ ખાઈ લઈએ હવે ફટાફટ. એટલે આપણે તરબૂચને હાકટેટીને બધું ખાઈ લીધું છે. અને હવે અહીંયા શાક રિપેર કરવા મળ્યા છે. શું છે શાકમાં લવજીભાઈ? પાપલેટ ને ગુમલા. પાપલેટ ને ગુમલા છે ભાઈ. તો આપણે સારું કરી નાખીએ. પીવાનું કરી લેવા પીવાની અરે ભાઈ ઇન્ટેલિજન્ટ ખાધી ને ઓલું કાળું આવે ઈ. તો ફાઇનલી ફેમિલી એટલી પાપલેટ હારી કરી અને એટલા ગુમલા હારા કર્યા. થોડુંક શાક હારું કરવાનું બાકી છે. આપણે ડુંગળી પકાવી નાખી. હવે નામી દીધું આપણે તેલ. ડુંગળી નાખી દઈ. ફાઇનલી મરચું પણ નાખી દઈશું. પાકી ગયું છે ને હવે નાખી દઈએ આપણે હળદર. પાકી દઈએ હવે નાખી દઈએ આપણે શાક. આપણે મસ્ત શાક પણ નાખી દીધું. આપણે પાણી પણ નાખી દઈએ પણ નાખી દીધું જોઈ શકો. આપણે શાક બાક બધું બની જાય પછી ખાઈ બેન છે ને પછી પાછા આપણે ઝાડ બાળ ઉપાડો તો કેમ કે ઝાડ આપણે છે ને ઘૂંસવાઈ જાય. તો અહીંયા તો તમે ખાવાનું બની રહ્યું. પેલી શાક પાકો આવી ગયો ને આપણે ધાણા જીરું પણ નાખી દીધું અને ગેસ પણ બંધ કરી દીધો. તો એ થોડો થોડો જો બંધ થઈ ગયો. જો તમે આવું કંઈક શાક બન્યું હોય. હવે છે ને આપણે બધા જમવા બેસી જશે. કુરજીભાઈ પણ હમણાં બેસી જાય. લવજીભાઈ તો તમે સાયો હતો ત્યાં અહીંયા બેસી ગયા. અમે પણ સાયો કરીને બેસી ગયા. આવા તડકાનું મિત્રો તડકે બેહવું કેમ? તો હવે છે ને આપણે બધા જમી લઈ અને પછી પાછી ઝાડ ખુશવાઈ ગયા પાછા. આપણા ઝાડ ઉપડી ગયા છે ને પાછા મુકાવાની તૈયારી કરી દીધી છે. જોવો થાય આપણે ઝાડ તો 80 મિનિટમાં ગાયકા મેકી દેવાના. દરિયામાં જ રાખવાના ઝાડને તો. હા જોવો મેકવાના અમારા મેમ્બરો મેકી રહ્યા છે. શાક બનાવીને ખાધું એટલી વાર લાગી અને ખાલી 10-5 મિનિટ ઝાડ રહેવા દીધા ને ત્યાં ઈવા કરતા શેળવા આવી ગયા. ઈવા 5 આવ્યા ને ત્યારે 7-8 આવી ગયા. 7-8 શેળવા. અને તમે બીજો થોડોક ઘણો ભૂકો ને એવું બધું આવ્યું ભાઈ. તો થપ્પો મારેલો છે ભાઈ કુરજીભાઈ. તો તમે ઝાડ મેકાવી રહ્યા છે. તો આપણે ઝાડ બાળ મેકાવી દઈ અને પછી હવે તો આપણે હાથે લેવાનું થાય ને 9-10 વાગે કે વહેલા. હા વહેલા લેવાનું થાય પણ અંધારું થઈ જાય ખબર છે. ઝાડ બાળ ઉપડી જાય ને ભાઈ. લવજીભાઈ જવો તમે અહીંયા માલ ના કાઢેલો આપણો પીડો નહીં લેવા જાય ને. કુરજીભાઈ પોરો ખાઈએ કેમ કે માલ કાઢવી ડૂબી જાય ને ભાઈ. તો ઝાડ જેમ લાગે એમ કહી દીધા. પાલવાન શેળવા ને ઘણો બધો ભાઈ માલ આવી ગયો. અને એક તો ભાઈ ભરેલો પાલવો પણ આવ્યો કવડો મોટો. મિત્રો આ છે ભરેલો પાલવો. તો તમે કવડો મોટો ભરેલો પાલવો હોય ભાઈ. તમે જોઈ શકો કેવો હે પણ એટલો ભાઈ માલ
એ ભગવાન પણ ઉગી જશે ને ભાઈ છે રત્નેશ્વર. તો હવે છે ને ફેમિલી આપણે માલ પણ ઘરે લઈ જવાનો છે. તો માલ છે ને આપણે કોલ્ડ રૂમ હોય એની અંદર કાઢવાનો છે ને પછી ઘરે આવવા દઈએ. હવે તો ઘરે આવવા દેવો છે ભાઈ. તો તમે શેળવાનું બેળવાનું તમે ભાઈ તાજા તાજા શેળવા છે. અને જો તમે બરફમાં આવી રીતે બધું પીડ્યું એટલે ઉજીભાઈ કાઢે છે. ફાઇનલી જો તમે આ છે ભરેલો પાયલો કવડો મોટો છે. આ હાજે એવો ઈસ છે. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં. અને ભાઈ કાલે આજે ધૂળેટી, આજ બીજો દિવસ ઉગી જશે મસ્ત મજાનો. અને ભાઈ આપણે આવીએ છીએ બંધણે મચ્છી પકડવા માટે. તો યાર તમે બધા વિડીયોમાં બનાવી દો, મજા આવી. ફેમિલી આજમાં છે ને આપણે મોડું થઈ ગયું. આપણે આવ્યા ને તો આપણી જગ્યા ઉપર છે ને પાણી ખાલી થઈ ગયું. હા એટલે હા બોલે તો આમ તો પાણી છે પણ આમ નથી કહેવાય. અમારા માટે પાણી ન કહેવાય, તમારા માટે પાણી કહેવાતું હોય છે. જો તમે એને સેજલબેન હાલાવે અહીંયા તમે જોઈ શકો. બીજા ને પછી મચ્છી પકડવાનું થાય કેમ કે બધા હથિયાર પકડવાના એની પાસે છે. આપણે છે ને આગળ એ કેમ કે બગલા છે ને મચ્છી ન ખાઈ જાય ને એ માટે વહેલા હેર વી આવ્યા આપણે. સેજલબેન આવી જશે ને ભાઈ મચ્છી પકડવા મળે છે. અને હજી તો આ બાજુ પાણી, એક બાજુ પાણી વી ગયા ને વસાળે પાણી છે. પાછું ખાડો પડે ને એમાં બેન આ મોડું છું નાસ્તો કરવા ફેમિલી એટલે આ મોડું થઈ ગયું છે ભાઈ. ફેમિલી ઘણું ખરું પાણી વી ગયું છે. અને સેજલબેને કેટલું બધું શાક પકડી લીધું છે. તો હું તમને છે ને હવે શાક બતાવી દઉં. તમે જોઈ શકો એટલા કંઈક કોંઢિયા પકડ્યા છે, એક ટોંટરા મચ્છી છે અને એક તો કાગડા પણ મચ્છી છે. એટલું કંઈક શાક પકડ્યું ભાઈ. અને હજી એક ટીટમ નહીં આવ્યો, હજી આવશે તો વિડીયોમાં બિના રહેજો. એટલે તમને છે ને ટીટમ જોવા મળશે. સેજલબેન મચ્છી પકડે છે કન્ટિન્યુ. ટીટમ આવ્યો એ કે નહીં હજી આવ્યો ને ભાઈ, આવશે એટલે તમને દેખાડશું. ફેમિલી આપણે પાછી એક માછલી પણ પકડી લીધી ને ઘણા બધા હોંઠિયા પણ પકડી લીધી. પણ ઘણું ખરું વહી ગયું છે. સેજલબેન છે ને સરખું પકડે છે તો તમે. ફેમિલી હવે તો આવું છે આપણે ત્યાં ખબર છે ઝાડ જોવા આવું છે. અહીંયા નજારો તો જોવો તમે ફેમિલી, એ નજારો. ફેમિલી આપણે છે ને શાક નાખવા આટું લીધું છે ભાઈ. અને હવે છે ને આપણે જવું છે ઝાડ જોવા. ટીટમ બીટમ આવી છે એટલે તમને બતાવીશું ચોક્કસ. ફાઇનલી ફેમિલી આપણે ઝાડ બાળ જોઈને ભાગ્યા છીએ પાછા બંધણે. ને આ તો ભાઈ સમુદ્ર ખેડૂતનું બંધન છે ને આપણું અહીં પડખે જ છે. ને આપણે હાલે જઈએ છીએ ભાઈ. સેજલબેન આગળ જાય. અને એક ટીટમ આવ્યો ને એક હોંઢી આવ્યું ભાઈ અને એક મેઠું આવ્યું. તમને છે ને નાદીને બતાવી દઉં હમણાં. ફાઇનલી તો તમે આપણે શાક ઠલવી દીધું ભાઈ. ને આવો કંઈક ટીટમ છે, જોઈ શકો કેમ હે ટીટમ ડેન્જર છે. કીધું નહોતું એક મેઠું આવ્યું ભાઈ. અમે તો આને મેઠું કહી, તમે શું કહેતા ખબર નથી. મને લાગે મારા અંદાજ પ્રમાણે તમે એને કરેશલો કહેતા. પણ આ છે ને ઓરિજિનલ કરેશલો નથી, આ છે ને મેઠું છે. લીંગું ખાલી દો તમને કેવું હે સાહેબ. આપણે હંદીથી એટલી મચ્છી આવી અને તમને એમ થતી આ મચ્છી કોની છે પણ આ છે ને સમુદ્ર ખેડૂતની છે. તો તમે એને પણ કંઈ એટલું કંઈક શાક આવેલું ભાઈ. કેમ તમે અહીંયા લાવ્યા? એ બીજા બંધને જાય ને એ ભાઈ બીજા બંધને જાય ને તે આ મચ્છી છે ને અમને ઘરે લઈ જવાનું કીધું કા એવું છે ભાઈ. તો ચાલો ભાઈજી. ફેમિલી ચારે ચાર હોડી અહીંયા પડી છે જોઈ શકો તમે. બે અહીંયા પડી ને બે અહીંયા પડી અને બે અહીંયા પડી. કેમ કે હોળીની રજા હોય ને ભાઈ એટલે ખલાસી બધા ગયેલા હોય હોળી કરવા, બોલે તો ધૂળેટી કરવા. એટલે ભાઈ રજા છે અહીંયા. આપણે છે ને માથે ચડીને પાણી પીએ હોય. એટલે આપણે પાણી પી લીધું હોય ભાઈ. અને ગોલ રૂમ મસ્ત મજાનું પાથરું છે ભાઈ. અને આપણું કામ હતું ભાઈ બધું હવે પૂરું કરી નાખીએ પહેલાં. તો તમે પાછા ઓલા ભાઈ કહે કે મચ્છી પકડવા આવો. આમાં કેટલી મારે મચ્છી પકડવા આવું.